આપણે ધોરણ 8 ગણિત અમરેલી જિલ્લાનું આજે લેવાયેલું પેપર સોલ્યુશન જોશું, જેમાં પ્રશ્ન પહેલો અ છે. એમાં જોઈએ તો પહેલા વિકલ્પ છે, તો એમાં પહેલા પ્રશ્નમાં વિકલ્પ આવશે 12%. ત્યાર પછીના બીજો પ્રશ્ન છે જેમાં વિકલ્પ નંબર આવશે બી 90. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ 2. આગળ જઈએ તો બીજો પ્રશ્ન છે માગ્યા મુજબ દાખલા ગણો, જેમાં પહેલો પ્રશ્ન છે એક ટેબલની છાપેલી કિંમત 15,000 છે, 14,400માં મળે 15,000 છે, તે ટેબલ 14,400માં મળે છે, તો તેના પર કેટલું વળતર મળે? તો એના ઉપર બાળકો આપને 4% વળતર મળે છે, તો આપણો જવાબ પહેલામાં 4% આવશે. ત્યાર પછી બીજો દાખલો જોઈએ તો બીજા દાખલામાં આવશે 14,560, 14,560 રૂપિયા. બીજા દાખલામાં જવાબ આવશે 14,560 રૂપિયા. 12% જીએસટી એટલે 100% જીએસટી લાગે છે, એટલે એ ટેબલ કેટલા ટોટલ ચૂકવવી પડશે જીએસટી સાથે? 14,560 રૂપિયા. ત્યાર પછી ત્રીજો દાખલો છે, એમાં બે વસ્તુ આપણે પૂછી છે. કઈ કઈ તે આપણે જોઈએ. 15,000નું 5% લેખે 2 વર્ષનું વ્યાજ કીધું છે, તો અહીંયા ખાલી વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો વ્યાજ અહીંયા આપને આવશે 1,500 રૂપિયા, બરાબર. અને વ્યાજ મુદ્દલ આપણે વ્યાજ અને મુદ્દલ બેયનો સરવાળો કરીએ એટલે આપણો જવાબ આવશે 16,500. કેટલો આવશે? 16,500, બરાબર. એટલે આપણો જવાબ વ્યાજ મુદ્દલવાળો 16,500 થશે. અને મુદ્દલ અહીંયા જુઓ, વ્યાજ અને વ્યાજ મુદ્દલ બંને પૂછ્યું છે, એટલે વ્યાજ આવશે 15,000 અને વ્યાજ મુદ્દલ આવશે 16,500. ત્યાર પછી આગળ જઈએ તો ચોથો દાખલો છે, જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. એનો જવાબ આવશે 2,646 રૂપિયા, 2,646 રૂપિયા. એટલે કે આનો જે જવાબ છે એ 2,646 રૂપિયા આવશે. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન બીજો એ છે, તો પ્રશ્ન બીજા એમાં આવશે આનું આપણે જોઈએ તો 8x વર્ગ વત્તા 14x ઓછા 15, આ જવાબ આવશે. ત્યાર પછી આનો જે જવાબ છે, આનો જે જવાબ શું આવે તો એ જોઈએ તો ax વત્તા 5a વત્તા 36x વત્તા 180. આનો જવાબ બીજાનો આ રીતે આવશે ax વત્તા 5a વત્તા 36x વત્તા 180. ત્યાર પછી પ્રશ્ન બીજો બી છે, એમાં આપણે જવાબ જોઈએ તો એનો જે જવાબ છે તે જવાબ જોઈએ તો x વર્ગ વત્તા 5x વર્ગ ઓછા 5x, એનો જવાબ એ થશે. ત્યાર પછીનો દાખલો છે બીજો, એનો જે જવાબ છે એ આપણે જોઈએ તો x5 વત્તા 3x વર્ગ વત્તા 5x ઘન વત્તા 20. અહીંયા 5x ઘન આગળ લઈ લ્યો તો પણ ચાલે. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 3 છે, જેમાં પેલો છે એમાં વિકર્ણની લંબાઈ 32 સેમી આવશે. ત્યાર પછી આમાં સમાંતર બાજુની લંબાઈ આવશે 7 સેમી, આનો જવાબ આવશે 7 સેમી. આગળ જઈએ તો પ્રશ્ન નંબર 4a તરફ જઈએ તો પ્રશ્ન નંબર 4a એમાં જોઈએ તો પહેલામાં ખોટું, બીજામાં સાચું, ત્રીજું ખોટું અને ચોથું સાચું. આ રીતે આવશે ખોટું સાચું ખોટું સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4b એમાં જોઈએ તો 144 મીટર. કેટલી તાડપત્રી જોશે તો કે 144 મીટર તાડપત્રીની જરૂર પડશે. ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન નંબર બીજો, એનો જવાબ આવશે 17,600 સેમી ઘનફળ શોધવાનું છે. ત્યાર પછી જોઈએ તો જોડકા પ્રશ્ન 5a એના જોડકા આપણે જોઈએ તો પહેલા સામે આવશે c, બીજા સામે આવશે બી, ત્રીજા સામે આવશે એ અને ચોથા સામે આવશે ડી. તો આ રીતે જોડકા થશે. ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન નંબર 5 બી
તો એનો જે જવાબ છે તો આનો જવાબ આવશે 1/9. આનો જવાબ આવશે 1/-4 આનો જવાબ આવશે 1/-4 ત્યાર પછી એક ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં અહીંયા આવશે સમાન. બીજામાં આવશે 1/3. ત્યાર પછી ત્રીજામાં આવશે સમપ્રમાણ. ત્યાર પછી ચોથામાં આવશે સમચલન. એટલે કે એ ચલે છે બી, બરાબર, સમચલન. ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન નંબર 6B. પ્રશ્ન નંબર 6B માં આવશે, પહેલામાં આવશે 6 મીઠાઈ જોશે, સાતમામાં 21 મીટર, બીજામાં 21 મીટર. જો કાંઈ જવાબ ફેરફાર હોય તો મને કોમેન્ટ કરશો. પહેલામાં 6 મીઠાઈ, બીજામાં 21 મીટર. ત્યાર પછી નો દાખલો છે, એમાં આપણે જોઈએ તો પહેલામાં y+2. ત્યાર પછી અહીંયા જે છે m-16. ત્યાર પછી ત્રીજું છે 5b કૌંસમાં a-b એના છેદમાં 2. ત્યાર પછી ત્રીજું છે, ચોથું છે, એનો જવાબ આવશે 3 કૌંસમાં 3p - 4q. આવો કંઈક જવાબ આવશે 4q, બરાબર. ત્યાર પછી આગળ જઈએ તો અવયવ પાડવાના છે, એનો જવાબ આવશે x - y, x + y અને x² + y². આ રીતે, બરાબર. હવે આનો જે જવાબ છે એ આવશે 5. આનો જે જવાબ છે એ આવશે 7x - 6 અને 7x + 6. આવો જવાબ આવશે ચોથાનો. તો પહેલો, ત્રીજો અને ચોથો. અહીંયા 3માંથી 2 એટલે અહીંયા 1, 2, 3 હોવું જોઈએ, પણ પહેલો, ત્રીજો, ચોથો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8A, એમાં આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે એમાં આવશે 6 AM, અહીંયા આવશે 11 AM. ત્યાર પછી અહીંયા 12 AM અને 1 PM. ત્યાર પછી આવશે 38°C અને અહીંયા પાંચમામાં આવશે 9 AM. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 8B. પ્રશ્ન નંબર 8B, જેમાં બાળકો આલેખ દોરવાનું છે. આ જે છે માત્ર પ્રજ્ઞાચક્ષુ માટે છે, અને 8B છે એમાં આપણે આલેખ દોરવાનું છે અને પ્રમાણ માપ લેવાનું છે 1 સેમી બરાબર 250. એટલે y અક્ષ ઉપર તમે 250, 500, 750, 1000, 1250, 1500 એ રીતે લઈ અને 2500 સુધી જવાનું છે. અને એક અક્ષ ઉપર 10, 20, 30, 40, 50 કિલોગ્રામ